શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા મુકામે કર્મયોગી ચિંતન બેઠક યોજાઈ 5મી જાન્યુઆરી ને રવિવારના રોજ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલમાં શ્રીમાન અબજીભાઈ ધોળુના પ્રમુખપદે સવારે 8 થી સાંજના 5 સુધી કર્મયોગી ચિંતન બેઠક યોજાઈ, જેમાં સમગ્ર ગુજરાત અને નાસિક, પૂના, બેંગ્લોર, કોલ્હાપુર, ધાનેરા, મુંબઈ, કચ્છ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુંદર મજાની પ્રાર્થનાથી શરૂ થયેલી બેઠક સ્વાગત અભિવાદન ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા તથા સંસ્થાકીય તમામ માળખું અને સુવિધાઓની સમજ ટ્રસ્ટી શ્રી પુરુષોત્તમભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ. ચિંતન બેઠક શા માટે તેની વિસ્તૃત સમજ યુવાન, કર્મઠ અને કર્મશીલ અને સમર્પિત ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ. તીર્થધામ પ્રેરણાપીઠના નામના આજે જન અને મન સુધી પહોંચી છે, પણ તેને વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે શ્રી હર્ષદભાઈ પટેલની ટીમ દ્વારા જુદા જુદા 9 વિભાગ બનાવી કન્વીનર તથા સદસ્યની નોંધ કરી અને કામગીરીની વહેંચણી કરવામાં આવેલ. જેમાં પહેલું સોશિયલ મીડિયા પ્રકાશન સંપાદન જીતેન્દ્રભાઈ પારસિયા બેંગ્લોર, બીજું સંસ્થા જાળવણી આપૂર્તિ બાંધકામ અને વિકાસ જયંતિભાઈ ચોપડા મુંબઈ, ત્રીજું સતપંથ વિકાસ વિસ્તાર અતિથિ સત્કાર શૈલેષભાઈ પટેલ પાલડીલાટ, ચોથું પ્રદર્શન ઉત્સવ ઉજવણી સંકેતભાઈ પટેલ પાલડીલાટ, પાંચમો ગૌશાળા પ્રકૃતિ ખેતી રતિલાલ સેઠિયા ભુજ, કાનૂની સલાહ એડવોકેટ શ્રી એસ.કે. પટેલ અમદાવાદ, 7 મંદિર પૂજા સ્થાન ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ વડોદરા, 8મા સેવા પ્રકલ્પ આરોગ્ય આશીષભાઈ અંધારિયા ભાવનગર, યુવા સંગઠન અને રમતગમત જીતુભાઈ પટેલ પાલડીલાટ. જુદા જુદા 9 વિભાગના કન્વીનરો અને સદસ્યોએ ભેગા મળી આગામી સમયમાં કઈ રીતે કામ કરીશું તેનું પ્રેઝન્ટેશન રજૂ કરી અને તેના માટે રોડ મેપ બનાવી ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈને આપવામાં આવેલ. એડવોકેટ શ્રી એસ.કે. પટેલ, શ્રી રમેશભાઈ રામજીયાળી, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ એસ. પટેલ, પૂર્વ લાઇબ્રેરિયન નરેશભાઈ પટેલ દ્વારા મુક્ત વિચારો રજૂ કરવામાં આવેલ. પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણે સંયુક્ત હોઈશું તો મેળવીશું અને વિભક્ત હોઈશું તો ગુમાવીશું, માટે સૌ સાથે મળી કાર્ય કરીશું તો કલ્કીધામ પ્રેરણાપીઠનું નામ વિશ્વ પલક ઉપર જતા કોઈ રોકી શકશે નહીં. અધ્યક્ષ સ્થાનેથી શ્રી અબજીભાઈ ધોળુએ નવ સમિતિના કન્વીનરોને જણાવેલ કે તમને કંઈ પણ સમસ્યા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતન ભગત, સચિનભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા ભારે મહેનત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ગુરુકુળના પ્રિન્સિપાલ શ્રી શાંતિલાલ એમ. પટેલ દ્વારા કરવામાં આવેલ.